when families break up because of domestic violence in the family, our lawyers can help with parenting arrangements for kids. જ્યારે ઘરમાં અનબનાવ થાય ને વાયલન્સ થાય, મારામારી થાય, મારપીટ થાય, તો આ લોકોની જે સંસ્થા છે એ લોકો બાળકોનું પછી શું, એ લોકોની શું વ્યવસ્થા કરવાની? તમે બે તો અંદર લડી મર્યા, પણ આ છોકરાઓનું શું? તો એ લોકો એ રીતે હેલ્પ કરશે. So how will you help the children? Would you take them away from that situation? So parenting arrangement is agreements between the parents how they're going to look after the children. Right. Okay. Just like so sometimes some people decide that the mom will have the children for a week and the dad will have a week. So whatever works with the family. So it's very individualized. Right. So you'll have counselors who will work with the parents to make this decision. The lawyers, so that whatever orders or arrangements, it is enforced through the court. So they have to follow through. That's right. Yeah. હવે આ રીતે જો થયું હોય પ્રોબ્લેમ, હસબન્ડ વાઈફની વચ્ચે સિચ્યુએશન છે, નથી બનતું ને બોલાચાલી થાય ને મારપીટ ને બધું થાય છે, તો જે બચ્ચાઓને માટે શું કરવું, તો એ લોકો કઈ રીતે હેલ્પ કરી શકે? કાઉન્સિલર્સ હશે અને લોયર્સ હશે, જે કોર્ટમાં એની સાથે કામ કરીને કહેશે કે ઓકે ચાલો એવી રીતે નક્કી કરો હસબન્ડ વાઈફની વચ્ચે, ચાલો એટલું તો નક્કી કરો કે મંડે ટુ ફ્રાઈડે મા પાસે રહેશે બચ્ચું, સેટરડે એક્ઝામ્પલ છે, સેટરડે સન્ડે બચ્ચું જશે ફાધર પાસે. આ બધું જે છે તે પેલા એ લોકો લોયર અને જે કાઉન્સિલર છે એ કોર્ટ પાસેથી બધી નક્કી થશે. ઇટ વિલ બી એન્ફોર્સ્ડ ઇન કોર્ટ, એટલે કોર્ટમાં આ બધી વાત થઈને લીગલી બધું થશે.